સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજસ્થાનમાં હોળી ધૂળેટી પર્વનું વિશેષ મહત્વ હોય વડોદરા શહેરમાં છેલ્લા 120 વર્ષ ઉપરાંતથી વસતા સમસ્ત સરગરા સમાજ યુવા એકતા મંડળ દ્વારા હોળીના પર્વ નિમિત્તે રાજસ્થાની ગેર નૃત્યનું આયોજન સમુદાયના લોકોએ ગેર નૃત્ય દ્વારા પરંપરાગત હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી। દેશભરમાં હોળી ધૂળેટી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી। હોળી ધૂળેટી પર્વની વિશેષતા એ રહી છે કે સમાજના તમામ વર્ગો એક સરખા ઉલ્લાસથી એકતાના રંગમાં રંગાઈ જાય છે અને એમાંય ખાસ કરીને રાજસ્થાનમાં હોળી ધૂળેટી પર્વનું વિશેષ મહત્વ હોય વડોદરામાં રહેતા રાજસ્થાની સરગરા મારવાડી સમુદાયે ગેર નૃત્ય દ્વારા પરંપરાગત રંગોનો પર્વ હોળી ધૂળેટી મનાવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે ભાતીગઢ ભારતમાં ઉત્સવોની પણ અનેક વિવિધતા જોવા મળે છે, પણ કહેવત છે કે 12 ગાઉ બોલી બદલાય, પણ ભારત દેશમાં ઉત્સવોનો ઉમંગ એક સરખો જ રહ્યો છે। અબાલ વૃદ્ધ હોય કે નવયુવાન યુવક યુવતીઓ હોય કે પછી નાના બાળકો હોય, સૌને હોળી ધૂળેટી પર્વનો ઉમંગ એક સરખો જોવા મળે છે। એવામાં તો ખાસ કરીને રાજસ્થાનીઓ માટે હોળી ધૂળેટીનો રંગોત્સવ પ્રદેશની એક આગવી ઓળખ બની ગયો છે। વતનથી દૂર હોવા છતાં રાજસ્થાનીઓ પરંપરાગત રીતે પર્વ મનાવે છે, ત્યારે આવો જ એક હોળી ધૂળેટીનો પર્વનો પરંપરાગત ઉત્સાહ અને ઉમંગ વડોદરા શહેરમાં જોવા મળ્યો હતો। શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલ મારવાડી મહોલ્લામાં છેલ્લા 100 થી 100 વર્ષ પૂર્વે વસેલા રાજસ્થાની ક્ષત્રિય સરગરા મારવાડી સમુદાયના લોકોએ હોળી પ્રગટાવ્યા બાદ વિશેષ પૂજા અર્ચના કરી સમાજની મહિલાઓએ મારવાડી ગીત અને પુરુષોએ મારવાડી નૃત્ય દ્વારા વડોદરામાં રાજસ્થાની સંસ્કૃતિ ઉજાગર કરી હતી। ગેર નૃત્ય માટે જાણીતા રાજસ્થાની સમાજનું લાઠી રાસ નૃત્ય અને તે પણ ઢોલ થાળીના તાલે અનોખી ભાત ઉપસાવે છે। વડોદરાના રાજસ્થાની સરગરા મારવાડી સમાજના લોકોએ ભારે ઉમંગ અને ઉત્સાહભેર ગેર નૃત્ય દ્વારા હોળી ધૂળેટી પર્વની પરંપરાગત ઉજવણી કરી હતી। રિપોર્ટર નઝીર શેખ સાથે આરિફ સૈયદ। આ લગભગ અમારા 5 પેઢીથી અહીંયા છે। છપ્પનિયા દુકાળમાં બધા આવેલા છે અને 120 વર્ષ થાય છે। તે વખતથી અમારી આ સમાજ અહીંયા સ્થાનિક રહે છે અહીંયા, અને દર વર્ષે હોળીનો તહેવાર આ રીતે અમે હળી મળીને મનાવીએ છીએ। અને હોળીનો તહેવાર એટલે અમારો મેન ફેસ્ટિવલ, અમારો મુખ્ય તહેવાર છે, એટલે આ તહેવાર બધા હળી મળીને અમે ખૂબ હરખથી અમે આજે આ ગેર રાખવામાં આવી છે। સમસ્ત સરકાર સમાજ મળીને એકતાથી અમારું આ મંડળ ચાલે, છોકરાઓનું મંડળ, એના તરફથી આખું આયોજન કરવામાં આવ્યું છે અને ગેર રાખવામાં આવ્યું છે। આ ગેર કહેવાય, ગેર રાજસ્થાની ગેર કહેવાય, અને અમારો રાજસ્થાન એટલે રંગીલા રાજસ્થાન, એટલે આમાં તો અમે બધા હળી મળી બહેનો ભાઈઓ પૂરું સમાજ એકતા થઈને પછી આ પ્રોગ્રામની અમૃતલાલ સર। મારું નામ જતીન કુમાર રણછોડભાઈ ચૌહાણ, સરગરા સમાજ રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ। સમસ્ત સરગરા સમાજને પહેલાં તો હાર્દિક બધાઈ હોલીની। આજ રોજ હું ગુજરાતમાં બરોડા સિટીમાં આજે સરગરા સમાજ યુવા એકતા મંડળને અમારા તરફથી પિતા તુલ્ય નવજવાન યુવા સાથી પ્યારા બચ્ચો એમના તરફથી આપ સૌએ જે પ્રોગ્રામ રાખ્યો હતો, ગેરનો જે રાસ ઉત્સવ જેવું ગરબાનું જેવું રાખ્યું હતું, અમારા માતા બહેનો વડીલો અને છોકરાઓ બધા સૌ ભેગા મળીને આ પ્રોગ્રામનો ઉત્સવ અને રીતે બધા સહસહેમતિ રીતે બધાએ ઉત્સવ ઉજવણી કરી હતી। આ પ્રોગ્રામને શું કહેવામાં આવે છે રાજસ્થાન? આ પ્રોગ્રામ જે ગુજરાતમાં સમસ્ત સરગરા સમાજ જે રાજસ્થાનથી અહીંયા વિરાજમાન ગુજરાતમાં જે છે અત્યારે કમસે કમ 150 વર્ષથી અહીંયા ગુજરાતની અંદર વિરાજમાન છે, અને આવો નવો પ્રોગ્રામ હર હોળી સાતમ શીતળા સાતમ જે આવે છે, અમારા સમસ્ત સરગરા સમાજ મારવાડી હરેક સ્ટેટમાં ગુજરાતમાં હરેક જગ્યાએ વસેલા છે, હરેક જગ્યાએ આવો ગેરનો પ્રોગ્રામ રાખે છે, અને આવો નવો પ્રોગ્રામો સાતમ શીતળા સાતમની ઉજવણી કરીએ છીએ, અને ગેરનો પ્રોગ્રામમાં સૌ પરિવાર ભેગા મળીને અમે આ ઉજવણી કરીએ છીએ। જતીન કુમાર રણછોડભાઈ ચૌહાણ। આ ક્ષત્રિય સરગરા સમાજ છે જે વડોદરા વિસ્તારમાં આવેલું ફતેપુરામાં છેલ્લા 120 વર્ષથી વસી રહ્યું છે, અને રાજસ્થાની લોકોનો હોળીનો તહેવાર સૌથી મોટો તહેવાર ગણવામાં આવે છે। એને ધ્યાનમાં રાખીને અમે લોકો બધા ભેગા મળીને ક્ષત્રિય સરગરા સમાજના દરેક વ્યક્તિ ભેગા થઈને રાજસ્થાની લોકનૃત્ય, જેને અમે લોકો ગેર નૃત્ય કહીએ છીએ, એનું આયોજન કરીએ છીએ। અને આ જે પબ્લિક આ ભીડ દેખાય છે એ ગેર નૃત્યની અંદર બધા સામેલ થવા માટે આવ્યા હતા, અને બહુ સારી રીતે અમારો ઉત્સાહ અમે લોકોએ ઉજવ્યો છે। કયા મંડળ દ્વારા આયોજિત કરવામાં આ સરગરા સમાજ યુવા એકતા મંડળ જે વડોદરામાં આવેલું છે, યુવા છોકરાઓનું મંડળ છે અમારું, એ લોકો દ્વારા કરવામાં આવ્યું છે, અને આની સલાહ અમને અમારા વડીલોએ આપેલી। પ્રોગ્રામ ખૂબ જ સારો રહ્યો, બધાનો સાથ સહકાર રહ્યો, દરેક છોકરાઓનો સાથ સહકાર રહ્યો, વડીલોનો સાથ સહકાર રહ્યો, બધી રીતે અમને
કોઈ પ્રોબ્લેમ નહીં થયો. પોલીસવાળાએ બી અમને બહુ સપોર્ટ કર્યો છે. અમને કોઈ પ્રોબ્લેમ નથી થયો. બહુ સારી રીતે અમારો પ્રોગ્રામ થયો છે. મારું નામ જયેશ મારવાડી છે. અમારો ક્ષત્રિય સરગરા સમાજ છે અને અમે 120 વર્ષથી અહીંયા રહીએ છીએ અને અમે આ ઉત્સવ બહુ ધૂમધામથી મનાવીએ છીએ અને હોળીનો ફાગણનો જે તહેવાર છે અમારી માટે બહુ ખાસ છે. આજે શું આયોજન કરવામાં આવ્યું? આજે અમે ઘેરનું આયોજન કરવામાં આવ્યા છે. કેવું આયોજન કેવું રહ્યું? એનાથી આયોજન કેવું રહ્યું? બહુ સરસ રહ્યું અને અમને બધાને બહુ આનંદ થયો. શું નામ છે તમારું? કોમલ.
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.